બનાસકાંઠાના પાલનપુરમાં નવી કલેક્ટર કચેરીના સ્થળ અંગેની તમામ અટકળોનો અંત આવ્યો છે। જોરાવર પેલેસના પ્રાંગણમાં જ 60 કરોડના ખર્ચે નવીન ગ્રીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું। અગાઉ કચેરી શહેરની બહાર લઈ જવાની ચર્ચાઓને પગલે સ્થાનિકોમાં રોષ હતો, પરંતુ જનતાની માંગને સ્વીકારીને સરકારે ઐતિહાસિક જોરાવર પેલેસ સંકુલમાં જ નવી કચેરી બનાવવાનો નિર્ણય લેતા શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આવનારા સમયની અંદર જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે ત્યારે દરેકને દરેક બાબતે એક સામાન્ય દિવ્યાંગ લોકો માટે પણ ધ્યાને રાખીને પણ નાની નાની બાબતો જે અંધ છે એના માટે પણ, સુરદાસ છે એના માટે પણ આવી નાની નાની બાબતોને ધ્યાને રાખીને આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં સામાન્ય પ્રજાને પોતાના કામો માટે મુશ્કેલી ન પડે અને એના માટેની જે વ્યવસ્થા ઊભી કરવાની હોય તે પ્રકારનું બિલ્ડિંગ નવું કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે। કલેક્ટર કચેરીમાં જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નવી કચેરીનું, એનાથી લોકોને ઘણો બધો ફાયદો રહેશે। પહેલાં એવું હતું કે કલેક્ટર કચેરી જગાણા જવાની છે, સદરપુર ચોકડી જવાની છે, એવી અટકળો ચાલતી હતી। તેના લીધે લોકોને બહુ બધું તકલીફ પડત જે ત્યાં ગયું હતું, પણ અહીં કરી છે એના લીધે લોકોને આવવા જવામાં સુલભ રહેશે। બધી કચેરીઓ એકબીજા નજીક હોવાથી લોકોને વધુ ફાયદો રહેશે અને સમય પણ લોકોનો બચશે, જેથી કરીને લોકોને વધારે સુલભ રહેશે અહીંયા।